આવી રીતના ઉપલા આટણ આપણે ઉપલા માંડી છે ઉપલા માળનું ફિટિંગ ચાલુ છે હવે આપણે બ્રેકર ચાલુ કરવાનું છે તમે પિન મારી દઈએ બ્રેકરની પિન લાગી ગઈ અને બ્રેકર ચાલુ પણ થઈ ગયું છે હવે તો મળીએ આગળ તો અહીંયા ઘીસીનું નિશાન મારી દીધું છે ને હવે આપણે બાથરૂમમાં ઘીસી મારવાની છે પાણી ફિટિંગની પહેલાં ઘીસી મારી દઈએ ઘા આ ગ્લાઇન્ડર પણ અહીં લઈ લીધું બ્રેકરથી પાંજાભાઈ રહોડામાં હોલ કરે છે હોલ થઈ જાય પછી બ્રેકર એ મારવાનું અહીંયા જોઈ શકો છો પાંજાભાઈ બ્રેકર મારી રહ્યા છે અહીંયા હું હરું હોલ આવી ગયો છે હો તો અહીંયા બેનો પાઇપ નાખવાનો છે એને ટ્રાય કરીએ આવી જાય તો રેડી હોલ થઈ ગયો કહેવાય ન આવે તો હોલ ન થયો કહેવાય રેડી સમજી ગયા ને મિત્રો તમે બધા હા પૂછો તો બેનો પાઇપ આવી ગયો છે કયો કમ્પ્લીટ જરાક હાકડો થયો એટલે બ્રેકર મારવું બ્રેકર અહીંથી લઈ લઈએ બાથરૂમ ક્યાં બોલાવે બારીમાં બાથરૂમમાં આ બાજુથી ટ્રાય કરવી જોઈએ પહેલાં પછી નાની બારી છે ઓહો નાની બારી છે કે હવે બાથરૂમમાં પાઇપનો હોલ કરવાનો છે બારીના પટ્ટામાં પંજાભાઈ 6 ઇંચની જગ્યા છે 6 આંગરની 6 આંગર અંદર બરોબર આમ અહીં 6 આંગરની જગ્યા છે બારીમાં વસો વેચ પાડીએ તો એ હાલે ને હા હાલે જ ને શું કરવાનું હાલે અહીંયા પાડી નાખો અહીંયા સામે તો અહીંયાથી નીચે આવી જાય અહીંયા જરાક એક એલ્બો મારીને આમનું લઈ લેવાનું રેડી મારી દો હાલો કઈ ઓહો ઓલો ચારનો વચ્ચો હોય જાય અહીંયા મારી દો અહીંયા બારીનો વસો બારી આમણી છે યાર હા તો અહીં મારી દે સમજો અહીં તો અહીંયા એટલે ઘીસી લાગી ગઈ છે ના ફુવારાની અને ગરમ પાણીની બે ઘીસી મારવાની છે એટલી મારી દઈએ તો આમાં એટલામાં તો ગ્લાઇન્ડર લાગી ગયું ને બ્રેકર પણ મારી દીધું છે જોઈ શકો છો આમાં જેમ બને એમ ઊંડું બ્રેકર મારો ઘીસી હબા ઊંડી મારો એટલે પાઇપ બેહાડવો હેલો પડે અને જેમ બને એમ પોળી મારવાની ઘીસી એટલે પછી છે ને ફિટિંગ કરવા જાણે ટાંકણું હાથમાં લેવું જ ન પડે આપણે હંમેશા ઘીસી જાડી જ મારીએ સેટ ઉપર સુધી ફુવારાની ઘીસી લાગી ગઈ ત્યાં ઉપર વાલ આવી જશે ને આ છે ગરમ પાણીનો છે ગીઝર માટે આ નીચે ઉતારી ફ્લશ વાલ્વનું છે સામે હોલ પણ પડી ગયો ત્યાંથી સીટનો પાઇપ આવી જાય ચારનો આ બાજુ
હવે ખાલી આમાં પાઇપું મારવાના છે ને થોડાકમાં બ્રેકર બાકી છે અને ઉપર થોડાકમાં બાકી છે. ચાલો તો મળીએ આગળ. પાંચાભાઈ હજી તરિયામાં પાઇપ નાખવાના છે એનું કામ કરે છે. ધરાબા કરવા વાળા દિવાલમાં વાક્યા હતા ને તોડી નાખ્યા તો એ પાછા ગોડી નવા વાક્યા નાખ્યા. તો પાંચાભાઈ આવી ગયા જોઈ શકો. હાલો મળીએ આગળ. તો અત્યારે બ્રેકર ચાલુ છે એટલે બ્રેકર મારવાનું બાકી હતું એટલે મારી દઈએ. બ્રેકર પણ બહુ ગરમ થઈ ગયું હોય. લાઈટ હોય ગઈ કામ બ્રેકર નું કામ લેવાય. તો મિત્રો આ બ્રેકર બગડી ગયું. ફૂલ ગરમ થઈ ગયું તો પેન હાકે બગડી ગયું. ગ્રાઇન્ડર ચાલુ જ છે. બ્રેકર નું કામ લેવાય. તો ગ્રાઇન્ડર ચાલુ છે બ્રેકર ચાલુ થતું નથી. તો બ્રેકર બગડી ગયું. આ તો ચાલુ છે કમ્પ્લીટ. આ એટલે ઘીસી મારવાની રહી ગઈ. બ્રેકરનું કામ લેવાઈ ગયું. હવે આ બ્રેકર ચાલુ કરીએ. મોટી કોસડા લઈને ઘડીક સાઈડમાં મૂકી દઈએ અને રિપેરિંગમાં લઈ જાઉં જો પોરબંદર. પછી ભાઈ કામ વધાર્યું ને તમારે આવવા જોઈએ. હજી આ એટલું ઉપર બાકી છે બ્રેકર મારવાનું. બીજું બ્રેકર લઈ લઈએ પછી એટલે બ્રેકર મારી દઈએ. બ્રેકરને આપણે ક્યાં તાણી છે પણ આ તો સારું ના ફેરવું હતું નાખ તાણી જાય. પાછા ભાઈ અહીં વાલ ને બધું તૈયાર કરે છે જોઈશું. પાછા ભાઈ બ્રેકરનું કામ લેવાઈશ. હા જોઈ લીધું. ગ્રાઇન્ડર ચાલુ છે. બ્રેકર નથી ચાલતું. સારું ને ઓલું બ્રેકર ફેરવું હતું. વાલનું બધું ફિટિંગ કરવાનું હોય આપણે. હાલો તો મળીએ આગળ. આ બ્રેકર મૂકી દઈએ બીજું બ્રેકર ચાલુ કરીએ. પાછા ભાઈ બેનો ઓલ પાડતા હતા એમાંથી કોઈ હલવાય હવે જિંદગી કોઈ મોટી કોઈને કાઢે. નીકળી ગઈ કોઈ. તો બાથરૂમનું ફિટિંગ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે. લાઇટની નળી બધી તરિયામાં પાથરવા નથી પણ પાથરી દીધી. હાલો તો અહીંથી નીકળીએ મળીએ આગળ. તો અત્યારે આપણે અમરા પરથી નીકળી ગયા અને રસ્તામાં છે અત્યારે અને અત્યારે પાંચો ભાઈ ફાકી બનાવે ફાકી ખાઈએ અને પછી પાછા આપણે નીકળી જઈએ. ત્યાં અમરા પરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. પાણી ફિટિંગનું હતું એ થોડું ઘણું બાકી છે પણ એ તો હવે 2-4 દિનની વાર લાગી તો હેલી છે. થોડાક દી પછી જાઉં. અત્યારે જામનો યદી અહીં ફાકી ગઈ. આપણા ફોનની ડિસ્પ્લે ઉડી ગઈ. માથે પગ દેવાઈ ગયો ડિસ્પ્લે ઉડી ગઈ. તો હવે આ ડિસ્પ્લે રિપેરિંગ થાય તો વ્લોગ આવી છે કે પછી બીજો ફોન લેવો તો છે કે પછી હવે ડિસ્પ્લે તને બદલાવાનો વિચાર ઓછો છે. કોઈક ઠાવકો મોબાઈલ બીજો લઈ લઈએ કેમેરાને સારી ક્વોલિટી હોય એવો. પછી ઘડી ખર્ચા નહીં ને. આપણા પાસે હતો વિવો Y31 એનું રામ રમી ગયા બિચારાને. બ્લોગ બધું ઉતારેલા આમાં કટકા બધા છે. બ્રેકર યાદ બગડી ગયું ને મોબાઈલ યાદ બગડી ગયો. બે ભેરા બગડી ગયા. 10,000 નુકસાન આવ્યું. સીધે મોબાઈલ નવો લઈ લેવાનું થાય. બીજું કંઈ કરવાનું થતું નથી. હાલો તો અમે મળીએ આગળ.
હવે જઈએ કુટિયાણા, મોબાઈલની ટપા કરવાની છે. ચાલો મળીએ હવે આગળ. તો કાલે આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ હતી એટલે વ્લોગ આ પૂરતો ઉતર્યો નહોતો. પછી કાલે આપણે અમરાપુરથી ઘરે આવતા રહ્યા હતા. તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય.